દોસ્તો, દુનિયામાં વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી લે, પણ હજી સુધી એ નથી શોધી શકાયું કે આ સંસારની રચના કોણે કરી છે. દોસ્તો, શું તમે જાણો છો કે માણસ દુનિયામાં કેવી રીતે આવ્યો અને આ દુનિયા કેવી રીતે સર્જાઈ? તે એક પ્રશ્ન આપણા મનમાં હંમેશા એ મુશ્કેલી સતાવતો હોય છે. આનો જવાબ ઘણા બધા ધાર્મિક પુસ્તકો અને વિજ્ઞાન દ્વારા શોધાયેલ તથ્યો દ્વારા આપે તો એ છે, પરંતુ સત્ય શું છે તે જાણવું જરૂરી છે. કોણે બનાવ્યા આપણને? હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાને આપણા સંસારને બનાવ્યું છે, પરંતુ એક યુગ પછી માણસ જાતનો એ જન્મ થયો અને જન્મ કેવી રીતે થયો અને આ જાતીય પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવાની રીત બનાવી એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની શકે. પરંતુ માનવ જાતને આ દુનિયામાં લાવનાર માણસ કોણ છે? પરંતુ આ બધાથી ઉપર એક બીજો સવાલ કે આખરે પહેલો માણસ કોણ હતો જે આ ધરતી ઉપર આવ્યો, અને તે ક્યાંથી આવ્યો અને કોણે તેને બનાવ્યો? એટલે કે તેનો સર્જક કોણ હતો? એનું આ દુનિયામાં આવવું અને કયા સમયે? આવા બધા જ પ્રશ્નો દરેક લોકોના જીવનમાં એ જાણવા માંગતા હોય છે, કારણ કે આપણો આધાર ફક્ત એક માણસ જ છે, જેના કારણે આ વિશાળ જાતિનો જન્મ થયો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા આ સૃષ્ટિના રચયિતા છે. માનવ જીવનની ઉત્પત્તિ પણ એમણે જ કરી, પરંતુ મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે બ્રહ્માજીની બનાવેલા દુનિયામાં જન્મ લેવા વાળો સૌથી પહેલો માણસ કોણ હતો અને આ માનવને કોણે જન્મ આપ્યો હતો? એના જવાબમાં તમે કહેશો કે ધરતી ઉપર જન્મ લેવા વાળો પહેલો માનવ હતો મન, અને સ્ત્રી શત્રુપા હતી. તમને જણાવી દઉં કે મનુ કોઈ માણસનું નામ નથી, પરંતુ એક પદવીનું નામ છે. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન, તે એક નામ નથી, પણ એનું એક પદ છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ મનવંતરમાં અલગ અલગ મનુ હોય છે, અને આજે આપણે જે મનવંતરમાં જીવી રહ્યા છીએ તે મનવંતરના એ મનુનું નામ વ્યવસ્થિત છે. પુરાણો મુજબ અત્યાર સુધી 14 મનવંતર વીતી ચૂક્યા છે, જેમના અલગ અલગ મનુ હતા, અને હમણાંના 7મા મનુ છે. તો પછી સૌથી પહેલો મનુ કોણ હતો? તો સૌથી પહેલો મનવંતરનો મનુ હતો સ્વયંભૂ, અને મહિલા શત્રુપા હતી જે બ્રહ્માના પુત્ર હતા. જો બીજા મનની વાત કરીએ તો સ્વયંભૂ એ પહેલો, બીજા સ્વરોષિષા, ત્રીજા મનુ એ ઉત્તમ, અને ચોથા મનુ તમશા, પાંચમા રહેવત, છઠ્ઠા મનુ ચક્ષુષા, અને સાતમા અને હમણાંના મનવંતરના મનુ એ વહીવટ સ્વર. આ બધી માહિતી બ્રહ્મપુરાણ, લિંગ પુરાણ અને સ્કંદ પુરાણમાં આપેલી છે. આમ સંસારનો પહેલો માનવ સ્વયંભૂ મનુને માનવામાં આવે છે, અને સ્ત્રી હતી શત્રુપા. જો આ વાત પાછળથી એક પૌરાણિક કથાની વાત કરીએ તો કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ 11 પ્રજાતિઓ અને 11 રુદરોની રચના કરી, ત્યારે અંતમાં એમણે પોતાને 2 ભાગોમાં વિભાજિત કરી દીધું હતું, જેમાંથી પહેલા ભાગમાં મનુના રૂપમાં અને બીજો ભાગ એ સતર રૂપાના રૂપમાં પ્રગટ થયો. કહેવાય છે કે બ્રહ્માજીએ પ્રજાતિઓને પ્રકાશથી રુદ્ર અને અગ્નિથી અને સ્વયંભૂ મનુને માટીમાંથી બનાવ્યા હતા. સંસારમાં આવવા વાળો માનવ મન હતો, એટલે આપણી જાતિનું નામ માનવ પડ્યું. સંસ્કૃતમાં એને મનુષ્ય કહેવામાં આવે છે. આ બધા શબ્દો પહેલા મનુ તેનાથી જ જોડાયેલો છે. મનુમાંથી જ મનુષ્ય શબ્દ આવેલો છે. પૌરાણિક કથા શું કહે છે તે જાણીને તો પુરાણો અનુસાર એક વખત બ્રહ્માજી પોતાના કામોમાં વ્યસ્ત હતા. અચાનક એમના અંદરથી એક કાયા ઉત્પન્ન થઈ અને તેમની સામે આવીને એ ઊભી રહી. તે કોઈ મામૂલી કાયા ન હતી, પણ હુબહુ તેમના જેવી જ દેખાવા લાગી હતી. તે કાયાને જોઈને થોડી વાર બ્રહ્માજી સમજી ન શક્યા કે તેમના સાથે શું થઈ રહ્યું છે. આગળ જઈને આ માનવ દુનિયાનો પહેલો માનવ બન્યો, જેને સ્વયંભૂ મનુના નામથી ઓળખવામાં આવે છે. આ બધા તત્વો ઉપર નજર કરીએ તો પુરાણોમાં સ્વયંભૂ મનુ અને શત્રુપાના જન્મને લઈને કેટલીક અસમાનતાઓ બતાવવામાં આવી છે, અને કોઈ પણ ગર્ભ વગર આ સંસારમાં જન્મ લેવા વાળી વાત પુરાણોમાં તથ્યોથી જ મળતી આવે છે. પુરાણો અનુસાર મનુ તથા શત્રુપાના જન્મ પછી ભગવાન બ્રહ્મા દ્વારા તેમને ધરતી ઉપર માનવીય સંસારને સ્થાપિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, અને આજે આ બંનેને ધરતી ઉપર મોકલવામાં આવ્યા હતા. જો આપણે બાઇબલની વાત કરીએ તો જે રીતે મનુ ભગવાન બ્રહ્માના શરીરમાંથી દંતકથામાં જન્મ્યો હતો, તે જ રીતે બાઇબલમાં પણ એક ભગવાનના શરીરની છાયામાંથી એક વ્યક્તિનો જન્મ થયો. આ છાયા મનુની જેમ ભગવાનનો પડછાયો હતો અને તેના જેવો જ દેખાતો હતો. તો આવી રીતે એડમ નામના એક વ્યક્તિનો જન્મ થયો, જે બાઇબલ ઉપર આધારિત કથા પ્રમાણે છે. ધરતી ઉપર એ માનવીય સંસારને સ્થાપિત કરવા માટે તે મોકલવામાં આવ્યો હતો. તેની કહાની બાઇબલમાં આપવામાં આવેલી છે. ખ્રિસ્તી લોકોના મુજબ એડમ અને એવા પહેલા 2 વ્યક્તિઓ હતા કે જેમનો જન્મ ધરતી ઉપર થયો હતો. બાઇબલમાં આ પડછાયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, અને એનો અર્થ એ છે કે પહેલા માનવનું નામ આપવામાં આવ્યું હતું. બાઇબલ એ એડમના જન્મ પરની એક સત્ય ઘટનાનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાનની છાયામાં મનુષ્ય જન્મે છે,
આ બંને વાર્તાઓ સાબિત કરે છે કે મનુ એ પહેલા વ્યક્તિ હતો જેને પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ લીધો, અને આ જ એક પહેલો વ્યક્તિ હતો કે જે સૌથી પહેલા પૃથ્વી ઉપર આવ્યો, અને તે બ્રહ્માનો પુત્ર હતો. ધરતી ઉપર સૌથી પહેલા મનુષ્ય સ્વયંભૂ એ મનુના જન્મથી લઈને એમના વિસ્તાર સુધીની ઘણી બધી અને અલગ અલગ કહાનીઓ સાંભળવા મળે છે, જે રોચક હોવાની સાથે સાથે ચોંકાવનારી પણ હોય છે. પરંતુ આ કહાનીઓમાં છુપાયેલા પ્રત્યેક માનવ જાતિના ઇતિહાસને આપણી સામે ઉજાગર કરવામાં આપણી મદદ કરી રહ્યા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ રાખીએ છીએ. આ વિડીયોને અનેક લોકો સુધી શેર કરજો, તમારા દરેક ફેસબુક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, કારણ કે આ જ્ઞાન અને માહિતી હંમેશા અન્ય લોકોને વહેંચવાથી જ વધતી હોય છે. તો આપ પણ આ સ્નેહીઓને વિડીયો જરૂરથી પહોંચાડજો, જેનાથી એમને પણ આ માહિતી મળી શકે. અને મિત્રો, આપ જો અમારી આ ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી આ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અચૂક સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આ ઘંટડી બટન દબાવશો તો અમારા નવા રસપ્રદ વિડીયોની નોટિફિકેશન્સ મળશે આપને સૌથી પહેલા. હા, આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ સ્નેહીઓનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. આપ સૌના પ્રેમ અને સહકારથી જ હંમેશા અમે આગળ ને આગળ વધતા હોઈએ છીએ, માટે આપ અમારા માટે હિંમત બની રહેશો. આશા રાખીએ છીએ આપને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અચૂકથી કરી દેજો, અને આવો ને આવો પ્રેમ અને સહકાર અચૂક આપતા રહેશો. હંમેશા આપના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા આપ વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, અને હંમેશા પ્રેમ કરતા રહો. ધન્યવાદ.